જેણે રાજ્યભરમાં ચકચાર મચાવી દીધી છે। સોશિયલ મીડિયા પર એ શિક્ષક અને વિદ્યાર્થીની વચ્ચેના જે ચેટ છે એ પણ વાયરલ થયા છે અને એ વાયરલ થયા પછી ખળભળાટ મચી ગયો છે, કારણ કે એ જાહેરમાં વાંચી શકાય એવી ચેટ નથી, એટલી બીભત્સ રીતે વાતો લખેલી છે। અંદર એક દીકરી સમાન જે વિદ્યાર્થીની હોય એની સાથે આ નરાધમ પ્રણય ફાગ ખેલવા માટે નીકળ્યો હતો। એને એ કાચી બુદ્ધિની દીકરી છે, એને સાચું ખોટું સારું ખરાબની ખબર નથી અને માટે જ એ જ લાભ લઈ અને એને પોતાની પ્રેમ જાળમાં એને ફસાવી હતી। બદનામીના ડરે આ લંપટ શિક્ષક સામે શરૂઆતમાં તો કોઈ ગ્રામજનોએ ફરિયાદ ન નોંધાવી અને કહ્યું કે ભાઈ તું અહીંથી બદલી લઈને જતો રહે, પણ લાજવાના બદલે ગાજો। અનુપ ફોન લાઈન પર જોડાયા છે, અનુપ પાસેથી આ લંપટ શિક્ષક વિશે વિસ્તારથી જાણીએ। જી નુપુર, સમગ્ર ઘટના છે સોનગઢ તાલુકાની છે કે એક ગામની અંદર આ ઘટના બની છે અને પ્રાથમિક શાળાના જે મુખ્ય શિક્ષક અને જે પ્રિન્સિપાલ કહેવાય તેના દ્વારા આ જે એની લંપટ લીલા બહાર આવી છે। જે 8મા ધોરણની એક સગીરા સાથે પ્રણય ફાગ ખેલી રહ્યો હતો અને એની સાથે વોટ્સઅપ પર ચેટ પર વાતો કરી રહ્યો હતો અને જે સગીરાએ એક ગામના જ એક જાગૃત યુવક સામે આ બધી વસ્તુની કબૂલાત કરતા તેની લંપટ લીલાનો ભાંડો ફૂટ્યો છે। અને જોવા જઈએ તો જે તાપી જિલ્લાનું આ કારણે ફરી એકવાર પ્રાથમિક જગત શિક્ષણ જગત શર્મસાર થયું છે। ભૂતકાળમાં પણ ઘટન પાર્ટીઓ, ધર્મ પરિવર્તન જેવા અનેક સંવેદનશીલ બાબતોની ફરિયાદ થઈ ચૂકી છે, ત્યારે વધુ એક આ ફરિયાદ ગત 24 ફેબ્રુઆરીની આપવા છતાં હજુ સુધી એ લંપટ શિક્ષક સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી। ત્યારે જે સગીરાઓ સુરક્ષિત કેમ નથી તેનું આ પણ એક કારણ હોઈ શકે, કારણ કે તંત્રની અંદર આવા લંપટ લોકો જ્યારે ભણેલા હોય ત્યારે સગીરાઓ કેવી રીતે સુરક્ષિત થઈ શકે। અને જે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીનો સંપર્ક કરતા તેઓને આ બાબતે હજુ સુધી કઈ જાણ નથી થઈ, એ પણ એક નવાઈની વાત છે। ત્યારે તંત્ર ક્યાં જઈ રહ્યું છે તે તંત્રના અધિકારીઓને જ ખબર નથી। ત્યારે જે આ હાલ જે આ ઘટના બની છે એને કારણે સમગ્ર તાપી જિલ્લામાં ચકચાર મચી જવા પામી છે। જી, અને